નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો અમારી ચેનલમાં નવા હો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો આજે આપણે તમને એક કહાની વિશે વાત કરીશું। તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની। ભાદ્રપદ કૃષ્ણ અમાવસ્યાને કૃષોપતિની અમાવસ્યા કહેવામાં આવે છે। આ દિવસે પૂજારીઓ નદીઓ, તળાવ, જળાશયો વગેરેમાંથી કુશ ઘાસ એકત્રિત કરે છે અને તેને આખા વર્ષ માટે ઘરમાં રાખે છે। કુશ ઘાસનો ઉપયોગ ધાર્મિક વિધિઓમાં થાય છે। કુશાગ્રહણી અમાવસ્યા મુખ્યત્વે સવારે મનાવવામાં આવે છે। કુશાગ્રહણી અમાવસ્યાને કુશાગ્રહણી અમાવસ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે। કુશાગ્રહણી અમાવસ્યાનું મહત્વ એવું માનવામાં આવે છે કે જો આ દિવસે કુશા નામનું ઘાસ ઉખેડી નાખવામાં આવે તો તે આખું વરસ કામ કરે છે અને આ અમાવસ્યા પર કુશાને પૂજા પાઠ, કર્મકાંડ, આચમન અથવા જાપ વગેરે જેવા બધા શુભ કાર્યોમાં ઉપયોગ માટે ઉખેડી નાખવામાં આવે છે। હિન્દુ ધર્મમાં કુશા વિના કોઈ પણ પૂજા સફળ માનવામાં આવતી નથી, તેથી તેને કુશાગ્રહણી અથવા કુશાગ્રહણી અમાવસ્યા પણ કહેવામાં આવે છે। જો સોમવતી અમાવસ્યા ભાદ્રપદ મહિનામાં આવે છે તો આ કુશાનો ઉપયોગ 12 વર્ષ સુધી કરી શકાય છે। કોઈ પણ પૂજા પ્રસંગે પૂજારી યજમાનને અનામિકા આંગળી પર કુશાથી બનેલી પવિત્રી પહેરાવે છે। પૌરાણિક માન્યતાઓ અનુસાર એકવાર હિરણ્યકશ્યપના મોટા ભાઈ હિરણ્યક્ષે પૃથ્વીનું અપહરણ કર્યું। હિરણ્યક્ષ પૃથ્વીને પાતાળ લોકમાં લઈ ગયો। રાક્ષસ રાજા એટલો શક્તિશાળી હતો કે કોઈ તેનો વિરોધ કરી શક્યું નહીં। પછી પૃથ્વીને મુક્ત કરવા માટે ભગવાન વિષ્ણુએ વરાહનું રૂપ ધારણ કર્યું અને હિરણ્યકશ્યપનો વધ કરીને પૃથ્વીને મુક્ત કરી અને ફરીથી પૃથ્વીને તેની પાછલી સ્થિતિમાં સ્થાપિત કરી। પૃથ્વીની સ્થાપના કર્યા પછી ભગવાન વરાહ ખૂબ ભીના થઈ ગયા, જેના કારણે તેમણે પોતાના શરીરને ખૂબ જ જોરથી હલાવ્યું। ધ્રુજારીને કારણે તેમના વાળ તૂટી ગયા અને પૃથ્વી પર પડ્યા, જેનાથી કુશનો જન્મ થયો। ભગવાન બ્રહ્મા કુશના મૂળમાં રહે છે, ભગવાન વિષ્ણુ મધ્ય ભાગમાં અને ભગવાન શિવ ઉપરના ભાગમાં રહે છે। માન્યતા અનુસાર કુશને સ્વચ્છ પાણીના સ્ત્રોત અથવા તળાવમાંથી મેળવવો જોઈએ। વ્યક્તિએ પૂર્વ દિશા તરફ મુખ કરીને ધીમે ધીમે કુશને પોતાના હાથથી ઉખેડી નાખવો જોઈએ। ધ્યાનમાં રાખો કે તે આખું રહેવું જોઈએ, ઉપરનો છેડો પણ તૂટવો જોઈએ નહીં। પ્રાચીન કાળથી કુશનો ઉપયોગ તબીબી અને ધાર્મિક કાર્યોમાં થતો આવ્યો છે। તેનું વર્ણન છે કુશનો ઉપયોગ પેશાબ, સ્તનપાન વગેરે જેવા અનેક રોગોમાં થતો આવ્યો છે। કુશના અન્ય નામો કુશનું વનસ્પતિ નામ ડેસ્મોસ્ટેચિયા બિપિનાન્ટા છે। કુશને અંગ્રેજીમાં બલિદાન ઘાસ કહેવામાં આવે છે। કુશને ભારતના વિવિધ પ્રાંતોમાં કુશ, સૂચ્યગ્રા, પવિત્રા, યજ્ઞભૂષણ, કુશ, દૈરભયપુલ, દર્ભ અને આલ્ફા ઘાસ જેવા ઘણા નામોથી પણ ઓળખવામાં આવે છે।